ખેડૂત મિત્રો, દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત. તો દર્શક મિત્રો, હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 61.63% વરસાદ નોંધાયો છે. જોકે સાર્વત્રિક વરસાદ થયો છે. ક્યાંક અતિ ભારે વરસાદ તો મધ્યમ વરસાદ થયો છે. હજી પણ વરસાદી માહોલ યથાવત છે. જુલાઈની શરૂઆતથી સતત વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં 24 કલાક બાદ ફરી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતમાં અલગ અલગ ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. આંબાલાલ પટેલે વરસાદની 24 કલાક બાદ ભારે આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તો દર્શક મિત્રો, મહિલાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં 7.50 લાખ બહેનોને લખપતિ દીદી બનાવાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય વિસ્તારની સ્વસહાય જૂથો અને સખી મંડળની મહિલાઓને સશક્તિ પ્રોત્સાહિત કરી તેને. તો દર્શક મિત્રો, સરકારની બેદરકારીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકારીને લાખો ભંગારમાં. બનાસકાંઠા, બોટાદ, આણંદ, સુરેન્દ્રનગરમાં ધૂળ ખાઈ રહી છે સરકારી યોજનાની 14,000થી વધુ સાયકલો. સરકારી સરસ્વતી સાધના યોજના હેઠળ રાજ્યની અભ્યાસ કરતી ગરીબ બાળકોને સાયકલ યોજના આપવામાં આવે છે. જે સાયકલો બધી ધૂળ ખાઈ રહી છે. તો દર્શક મિત્રો, શાકભાજીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સિઝન દરમિયાન શાકભાજીના ભાવમાં આસમાને પહોંચી જતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. આજના શાકભાજીના ભાવ જાણી લઈએ તો શાકભાજીના 20 કિલોના ભાવ આજે લીંબુના ભાવ 500થી 1100 સુધી જોવા મળ્યા હતા, જ્યારે બટાકાના ભાવ 300થી 600 સુધી અને ટમેટાના ભાવ 500થી 700 સુધી જોવા મળ્યા હતા. જેમાં કોબીજના ભાવ 300થી 500, ફ્લાવરના ભાવ 500થી 800 સુધી જોવા મળ્યા હતા. તો દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાયક્લોન સર્ક્યુલેશન રહેતા શહેરોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ. સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 143 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. દર્શક મિત્રો, બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો ગુજરાત રાજ્યના આદિજાતિ ખેડૂતોને ટ્રેક્ટર વિથ ટ્રોલી ખરીદી માટે ₹7.50 લાખની મર્યાદામાં લોન મળશે. ગુજરાત રાજ્યના આદિજાતિ અને ન્યૂ દિલ્હી ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનના સહયોગથી 7.50 લાખની મર્યાદામાં ટ્રેક્ટર વિથ ટ્રોલી ખરીદી માટે લોન મળશે. આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000ની વાર્ષિક આવક મર્યાદા ધરાવતા કુટુંબના આ લોનનો લાભ મેળવી શકશે. તો દર્શક મિત્રો, સાયબર એટેકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતમાં મોટો સાયબર એટેક થયો છે. 300થી વધુ બેંકો પર હુમલો. યુપીઆઈ એટીએમ સેવા ઠપ થતાં ભડકમ. દેશમાં ફરી વખત સાયબર એટેક થયો છે. જી હા, આ વખતે મળતી માહિતી મુજબ બેંકોને નિશાને બનાવવામાં આવી છે. ટેકનોલોજી સર્વિસ પ્રોવાઇડર પર સાયબર એટેક થયો છે, જેના કારણે દેશભરની લગભગ 390 બેંકો અને નાણાકીય સંસ્થાઓને બેંકે સંબંધિત કામ ઠપ થઈ ગયા છે. ગ્રાહકો પણ એટીએમથી પૈસા ઉપાડી શકતા નથી. યુપીઆઈ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવતી સમસ્યાઓ પણ કરવો પડ્યો છે મુશ્કેલીનો. તો દર્શક મિત્રો, ડુંગળી પકવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. બજારના જાણકારોના મતે 15 ઓગસ્ટ સુધીમાં ડુંગળીનો ભાવ 100નો આંકડો પાર કરી જશે. નિષ્ણાતોના કહેવા માટે ટમેટા જેમ ડુંગળી પણ વરસાદની મોસમ બગડી જાય છે. આ ઉપરાંત દિવસોમાં બજારોમાં આવક ઘટી છે. આ ઉપરાંત ફુગાવો ઓગસ્ટ અંત સુધીમાં અથવા સપ્ટેમ્બર સુધી ચાલુ રહી શકે છે. ત્યારબાદ શાકભાજી તેના મૂળ ભાવ પર આવતા લાગશે. નિષ્ણાતોનું માનવું છે 15 ઓગસ્ટ સુધીમાં શહેરોમાં ડુંગળીનો ભાવ ₹100ને પાર કરી જશે. તો દર્શક મિત્રો, ખેડૂતને લઈને ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોમાં નેનો ખાતરનો ઉપયોગ પ્રોત્સાહન આપવા માટે દેશમાં 6 નેનો યુરિયા પ્લાન્ટ અને 4 નેનો ડીએપીનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે. ભારત સરકારે ખાતરના નિયંત્રણનો આદેશ આપ્યો છે. નેનો યુરિયાના ડીએપીના સ્પષ્ટીકરણ સૂચિત કર્યા છે. ત્યારબાદ 26.62 કરોડની બોટલની વાર્ષિક ક્ષમતાવાળા નેનો યુરિયાનો પ્લાન્ટ, વાર્ષિક ક્ષમતાવાળા 4 નેનો ડીએપીનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે. તો દર્શક મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. શ્રાવણ મહિનાના તહેવારોને લીધે રેશન કાર્ડ ધારકોને ખાંડ, સિંગતેલ અને અનાજનું વિતરણ કરાય છે. શ્રાવણ મહિનામાં રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના તહેવારો આવી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો 2013 હેઠળ 78 રેશન કાર્ડ ધરાવતા કુટુંબ તથા અગ્રતા ધરાવતા કુટુંબના તહેવારો સુધારવા રાજ્ય સરકારે આવક નિર્ણય કર્યો છે. રેશન કાર્ડ ધારકોને વધારાની ખાંડ અને સિંગતેલના ઓછા ભાવે વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેથી રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે.
તો દર્શક મિત્રો, વરસાદનું રાજ્યમાં જોર હજી યથાવત છે. વારાણસીમાં ગંગા નદી બની તોફાની, 84 ઘાટનો સંપર્ક તૂટ્યો, મંદિરો સુધી પાણી પહોંચ્યું. વિશ્વના પ્રાચીન શહેરોમાં એક એવા વારાણસીમાં આ દિવસે ગંગાનું ઉગ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ચોમાસામાં ભારે વરસાદને ડેમમાં છોડવામાં આવતા પાણીના કારણે વારાણસીમાં ગંગા ઘાટનો નજારો ડરામણો બની ગયો છે. વરસાદના કારણે ગંગા નદીને કિનારે 20 ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા છે.